કેમ છો છોકરા? મજામાં? હાલો તો હવે આપણે ચેપ્ટર નંબર જે 4 શરૂ કર્યું હતું ને 3 વિડીયો પૂરા કર્યા. તો આજથી બને એટલા વિડીયો ખેંચીએ પાછા, ટુકડામાં રાખીએ, બહુ મોટા વિડીયો નહીં કર્યું. પહેલો પ્રશ્ન આપણે લેવાનો છે 4 માર્કનો, કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બન છે એના બે ગુણધર્મો છે. તો બે ગુણધર્મ આપણે 3 માર્કમાં, સોરી 4 માર્કમાં નથી, 3 માર્કમાં પૂછાય છે. ગુણધર્મ જોઈએ, પછી જે આપણે આગળ બે કોષ્ટક રિવિઝન કરી ગયા છે. આ બે કોષ્ટકને અંદર તમારી બુકની અંદર આવતા અમુક સંયોજનો છે જે આખા કોષ્ટક નથી આવ્યા, પણ 3 પેજની અંદર કોષ્ટકના સંયોજનો આવ્યા, એ પૂરા કરીએ એટલે આજનો વિડીયો પૂરો કરીએ. નવા વિડીયોની અંદર પછી કેટિનેશન અને આપણે જોશું કાર્બનિક સંયોજનના ચક્રીય બંધારણો, એ એક અલગ વિડીયો લેશું, નાના બનાવશું 15 મિનિટના, અને એક સમઘટકો વાળો વિડીયો બનાવશું જેમાં હું તમને સમઘટકો દોરતા ખાડી. આગલા લેક્ચરનું પરફેક્ટ રિવિઝન કરી લેશો, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, મૂકતા નહીં. હાલો શરૂઆત કરીએ ભગવાન નામ લઈને. હાલો જો કાર્બન છે એના બે ગુણધર્મ જોવા મળે. પહેલો ગુણધર્મ શું છે કે ભાઈ કાર્બનની એક ખાસિયત છે. શું ખાસિયત છે કે કાર્બન એના જેવા બીજા કાર્બન સાથે સાંભળજો, એક બંધથી પણ જોડાઈ શકે, બે બંધથી પણ જોડાઈ શકે અને 3 બંધથી પણ જોડાઈ શકે. આવું દુનિયામાં કોઈ બીજો તત્વ ન કરી શકે. માની લો ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે બે બંધથી જોડાય. નાઇટ્રોજન એ બીજા નાઇટ્રોજન સાથે આપણે તે દિવસે જોયું 3 બંધથી જોડાય. એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એક બંધથી જોડાય. આમાં કોઈ વિશિષ્ટતા ન જોવા મળે કે આની અંદર બે બંધ છે, ઓક્સિજન ઓક્સિજન વચ્ચે તો હવે 3 બંધ જોવા મળે, 4 બંધ જોવા, એવું કંઈ નહીં. આ 3 બંધ છે તો કે બે બંધ, આવું કંઈ જોવા મળતું છે જ નહીં. આ બધા પોતાનો સ્વતંત્ર જે ગુણધર્મ છે કે ઓક્સિજન ઓક્સિજન છે, બે નાઇટ્રોજન છે, 3 હાઇડ્રોજન છે, એમાં કોઈ ફેરફાર ન થાય. પણ કાર્બન બાયને એક વિશિષ્ટ ગુણધર્મ છે કે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન એક બંધથી, દ્વિબંધથી અને ત્રિબંધથી જોડાઈ શકે. તો કાર્બનના આવા ગુણધર્મને કહેવામાં આવે કેટિનેશન. પહેલા હું તમને સમજાવી દઉં. કેટિનેશનનો ગુણધર્મ કહેવા મળે જેનાથી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન નામના સંયોજન બનાવે છે. બીજી આની શું ખાસિયત છે કે ભાઈ કાર્બન કાર્બન સાથે જોડાય અને જે બંધ બનાવે ને સહસંયોજક બંધ, એ બીજા તત્વોની સાપેક્ષમાં ખૂબ જ મહત્વનો હોય અથવા ખૂબ જ પ્રબળ હોય છે. માનો બીજા પેરેગ્રાફની અંદર તમને માહિતી આપી દે છે ભાઈ કે સિલિકોનની માહિતી આપી કે સિલિકોન છે એ માન લો હાઇડ્રોજન સાથે જોડાય, SI. અહીં સિલિકોન માન લો 4 હાઇડ્રોજન સાથે જોડાયો તો આ અસ્થિર સંયોજન બનાવે. અસ્થિર સંયોજન એટલે જરાક એવું તાપમાન વધતા, જરાક એવું દબાણ વધતા તરત જ સિલિકોન હાઇડ્રોજન થી દૂર થઈ જાય. પણ કાર્બન એક એવું તત્વ છે કે એ જ્યારે 4 હાઇડ્રોજન સાથે જોડાય, માન લો આ મિથેન નામનું સંયોજન બનાવ્યું CH4, પહેલી સંયોજન આપણે ભણ્યા હતા, તો આ સંયોજનનો બંધ ખૂબ જ પ્રબળ હોય એટલે આ સ્થાયી જીવન છે. હા હોય વાયુભાગ, કાર્બનિક અણુઓ નાના છે, ઓછી સંખ્યામાં છે એટલે ઓય વાયુ અવસ્થામાં, પણ ઓય ખૂબ જ ઓય ખૂબ જ પ્રબળ આકર્ષણ મળતી જોડાયેલા. અને દહન કરીએ એટલે આપણે આમાં મિથેનમાંથી CNG છે, મિથેનમાંથી જ આપણે ઉર્જા મળે છે. પણ કહેવાનો અર્થ સમજો, કાર્બન બીજા તત્વો સાથે જોડાય તો પ્રબળતાથી જોડાય, તત્વ સાથે, અણુ સાથે પ્રબળતાથી નથી જોડાતું, જેના કારણોસર ઓય વાયુ અવસ્થા એમાં ના નહીં. પણ પરમાણુ વચ્ચે એટલું બધું સારું આકર્ષણ બળ હોય જેના કારણોસર એને સરળતાથી તોડી ન શકાય. એટલે બીજા તત્વોની સાપેક્ષમાં કાર્બનની અંદર બંધ છે એ બહુ પ્રબળ હોય. તો આપણે બે મુદ્દા બનાવશું. કેટિનેશન નામના ગુણધર્મમાં પહેલો છે બહુ સંયોજકતા, જેમાં આપણે બહુ સંયોજકતાની કાર્બનનો નામ કાઢને ખા લોકોએ કાર્બનની આ બહુ સંયોજકતા, અને બીજો છે બહુરૂપતા. હા, બે શબ્દ છે. આપણે બહુ સંયોજકતા જેનું કેટિનેશનનું નામ આપીને પેલો ગુણધર્મ આવે છે. હવે બીજો ગુણધર્મ શું છે? આ પેલો ગુણધર્મ પૂરો. હું કહેવા માંગે પેલો ગુણધર્મ કે કાર્બનની અંદર વિશ્વ આખામાં એક જ તત્વ એવું છે જેની પાસે ખાસિયત છે કે કાર્બન કાર્બન સાથે એક બંધથી, દ્વિબંધથી, ત્રિબંધથી પણ જોડાઈ શકે, જ્યારે દુનિયામાં બીજા કોઈ તત્વ આવું કરી શકતા નથી. બીજામાં હું મુદ્દો બનાવશું કે માનો સિલિકોન જેવા તત્વ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાય છે, પણ એ અસ્થિર સંયોજન હોય, મતલબ જરાક એવું બાહ્ય દબાણ તાપમાન લગાડતા તરત જ પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે આ સંયોજનો કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાઈને મિથેન બનાવતા સ્થાયી સંયોજનો છે, લાંબા સમય સુધી પોતાનો અવસ્થાઓ બદલતા નથી. લાંબા સમય સુધી પોતાના જે સાથે તત્વો છે એને બદલતા નથી. આ પેલો ગુણધર્મ પૂરો. એમાં આપણે બે મુદ્દા બનાવશું. બીજો ગુણધર્મ છે જેનું નામ છે બહુ સંયોજકતા, પેલું બહુરૂપતા. આ
કેટીનેશન. બહુ સંયોજકતા એટલે શું? દુનિયામાં કાર્બનને કામે એટલું બધું મહત્વ આપવામાં આવે. ટોપિક હશે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, તો કાર્બનને જ એટલું મહત્વ કેમ આપવામાં આવે? એની જગ્યાએ અન્ય કોઈ હાઇડ્રોજન છે, અન્ય ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. નાઇટ્રોજન તો આખા વિશ્વમાં વાયુમાં સૌથી વધારે માત્રામાં જોવા મળે, તો નાઇટ્રોજનનું મહત્વ ઓછું આપવામાં આવે જ્યારે કાર્બનને જ મહત્વ કેમ? કેમ કે કાર્બન પાસે એક બીજી ખાસિયત છે કે આ પોતાની સાથે દ્વિબંધ ત્રિબંધથી જોડાઈ શકે, પણ જ્યારે અન્ય તત્વો સાથે જોડાવાની વાત આવે તો કાર્બન હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે, નાઇટ્રોજન સાથે સંયોજન બનાવે, ઓક્સિજન સાથે સંયોજન બનાવે, સિલિકોન સાથે સંયોજન. દુનિયામાં કોઈ પણ સંયોજન લઈ લો, એમાં તમને કાર્બન દેખાય. મનુષ્યના શારીરિક કોઈ પણ વસ્તુ અથવા મનુષ્યના શરીર માટે ઉપયોગી આવતી તમામ વસ્તુમાં કાર્બન હશે. એટલે કાર્બન બાય એક બીજી ખાસિયત પણ છે કે વિશ્વમાં સૌથી વધારે સંયોજનો બનાવે છે, એટલે એને બહુ સંયોજકતા કહેવામાં આવે. એક સાથે બીજું નીચેનું પેરેગ્રાફ લીધું છે, એમાં માહિતી આપી છે ભાઈ. આ જે ઉપરની માહિતી નીચેની માહિતી છે કે કાર્બન છે બીજા તત્વો સાથે પ્રબળતાથી જોડાય છે, એટલે કાર્બનિક સંયોજનો વાતાવરણમાં તમને સ્થાયી અવસ્થામાં જોવા મળે. ઉદાહરણ તરીકે સાપના મુખની અંદર ઝેર હોય CNC. CNC પોટેશિયમ સાયનાઇડ KCl. હવે બાજુ કાર્બન પોટેશિયમ સાથે જોડાયેલો, નાઇટ્રોજન આ ધાતુ તત્વો સાથે ધાતુ તત્વો છે, બંને સાથે જોડાયેલા દર્શાવી શકે. સાથે આ સાપના ઝેરમાં જોવા મળે કે કોબરાનું સાપ હોય છે અતિશય ઝેરી તત્વ KCl અને HCl, હાઇડ્રોજન સાયનાઇડ અને પોટેશિયમ સાયનાઇડ. આ બે સંયોજનો એવા છે મનુષ્ય માટે અતિશય, પૃથ્વી ઉપરનું સૌથી ઘાતક વિષ આપણા માટે આ છે. ખાલી ઢાંકણું ખુંગી લીધું તો પૃથ્વી તરફ નહીં. તો આ ઝેરી તત્વોમાં જો કાર્બન જોવા મળે. દુનિયાની કોઈ પણ વસ્તુ દહનશીલ બાળવી હોય તો એને દહનની અંદર કાર્બન જોવા મળે, અને ખાઈએ એમાં જે આપણે પ્રોટીન, કાર્બોદિત, ચરબી પણ એમાં તો હાઇડ્રોજન છે, કાર્બન છે. એટલે લગભગ કાર્બન બધા સાથે સંયોજનો બનાવવાના સ્થાયી બનાવે. મતલબ કે એક વખત પ્રોટીન બની ગયું તો વાતાવરણમાં ખુલ્લું મૂકી દો તો એ પોતાની અંદરનું વિકૃતિકરણ નથી લાવતું, એમાં બદલાવ નથી લાવતું, એ સ્થાયી હોય સંયોજનો. ઉદાહરણ તરીકે માન લો બીજાની વાત કરીએ આપણે કોઈની પણ, એમોનિયા નામનો તત્વ લઈએ NH3. એમોનિયા છે વાતાવરણમાં જરાક એવો ખુલ્લો રહી ગયો એટલે એની અંદર ફેરફાર આવે, કેમ કે તમને એમોનિયાનું હેબર વિધિનું એક સંયોજન આવે કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનની પ્રક્રિયા થાય એટલે આવો એરો મારવામાં આવે. આ સ્થાયી સંયોજન નો આવો એરો મારવામાં આવે. આને દ્વિચલિત પ્રક્રિયા કહેવામાં આવે. બે ભાગમાં થાય પ્રક્રિયા, અને એમોનિયા નામનો વાયુ બનાવે. અહીંયા 2, અહીંયા 3. તો સંતુલનની પ્રક્રિયાનું કામ નથી. હું શીખવા જેવું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જ્યારે એકબીજા સાથે જોડાય અને NH3 બનાવે તો દ્વિગુણધર્મી પ્રક્રિયા હોય. મતલબ જો તમે આને ઊંચું દબાણ આપો, એમાં દબાણ તો મને યાદ નથી અત્યારે, લગભગ 300 વાતાવરણ બાર જેવું દબાણ હતું જૂની વિજ્ઞાનમાં આવતું. તો 300 થી ઉપર દબાણ આપો તો એ નાઇટ્રોજન હાઇડ્રોજન ભેગા થાય, એમોનિયા બનાવે. જો એમોનિયાને તમે હવામાં ખુલ્લું મૂકી દો એટલે પાછું આ થઈ જાય. આમ પણ થઈ શકે ને આમ પણ થઈ શકે, પાછા નાઇટ્રોજન હાઇડ્રોજન અલગ થાય. જ્યારે કાર્બન પણ એવું જ છે, જોઈ લો કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય પણ પોતાનું સ્વરૂપ બદલતું નથી. આનું કારણ શું છે ખબર? કે કાર્બન છે ને, કાર્બન એ બીજા તત્વ, માન લો સિલિકોનનું ઉદાહરણ લઈએ તો સિલિકોન કરતા સાઇઝમાં નાના છે. એટલે જ્યારે કોઈ તત્વ સાથે જોડાતા હોય, માન લો આ હાઇડ્રોજન સાથે જોડાય તો આપણે જોયું હતું કે આમ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે, અથવા હાલ આપણે વચ્ચે દોરીએ. આના કેન્દ્રની છે ને ઇલેક્ટ્રોન ખૂબ જ નજીક થાય. નાનો પરમાણુ છે તો આ ઇલેક્ટ્રોનની છે ને બહુ બાજુમાં હોય, એટલે એના કેન્દ્રનું આકર્ષણ ખૂબ જ વધારે હોય. કેન્દ્રનું આકર્ષણ વધારે હોવાના કારણોસર કોઈ તત્વ સરળતાથી એનાથી દૂર ન જઈ શકે. એટલે આ સ્થાયી સંયોજનો આપણે લખશું નહીં, ખાલી સમજાવું છું કે કાર્બન નાનો હોવાના કારણોસર એનું પ્રબળ આકર્ષણ બળ બીજા તત્વો સાથે જોવા મળે. એટલે હવે 4 ગુણધર્મ છે, 2 ગુણધર્મ છે, એમાં 3-4 મુદ્દા છે. તો આપણે હું પહેલા તમને 4 મુદ્દા લખીને સમજાવી દઉં, પછી આપણે એમાંથી પાછા એકવાર રિવિઝન કરી લઈએ. હાલો વિડીયો સ્ટોપ કરો, કરીએ તો જરાક. હાલો લખી નાખ્યું છે, તમે એક સાથે જોઈ લો. જો કાર્બનનો પ્રશ્ન પૂછાય ભાઈ, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ શું શા માટે કહેવામાં આવે? હવે સર્વતોમુખી, સર્વ એટલે બધી જગ્યાએ, મુખી એટલે દેખાતો. દરેક જગ્યાએ કાર્બનનું સ્વરૂપ તમને કોઈક નહીં કંઈક દેખાય. એનું કારણ શું? તો આપણે પહેલી લીટી લખશું ભાઈ કે વિશ્વના બધા તત્વો કરતા કાર્બન સૌથી વધુ સંયોજનોમાં મળી આવે છે. સંયોજનો કાર્બનના સૌથી વધારે સંયોજનો મળી આવે છે. એનું કારણ શું? એના 2 ગુણધર્મ. પહેલો ગુણધર્મ શું છે કાર્બનનો? તો એ છે બહુરૂપતા, મતલબ કેટીનેશન. આ ગુણધર્મ શું કહેવા માંગે કે ભાઈ કાર્બન એ બીજા કાર્બન સાથે એક બંધથી, દ્વિબંધથી, ત્રિબંધથી, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન થી જોડાય છે. જોડાવાનો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે, જે વિશ્વમાં બીજું કોઈ નથી ધરાવતું.
આગળ મેં શરતો સમજાવી એવી રીતે. તો તે ગુણધર્મને કહેવામાં આવે છે કેટિનેશન, બહુરૂપતા. સાથે કાર્બન કાર્બન સાથે જોડાય વિવિધ સ્વરૂપો માન લો બનાવે છે. પહેલું જેવા કે ગ્રાફીન કાચ કાગળ, ગ્રેફાઇટ પેન્સિલ લીડ, કોલસો જોયો છે તમે, અને હીરો. ચારે ચારના ગુણધર્મો અલગ. પાવડર નળાકાર આકાર, અનિશ્ચિત આકાર, વિદ્યુત પાસ કરી શકે. આ વિદ્યુત પાસ નથી કરી શકતો, વિશ્વનું સૌથી મજબૂત વસ્તુ. આવું ફક્ત કાર્બન કરી શકે એવું નથી. બાકી તો આપણે કરી લોખંડનો અલગ અલગ આકાર આપણે બનાવીએ છીએ. લો આ બારીને હરિયા સીધા હોય છે, પાઇપ ગોળ હોય છે, એવો તો આકાર બનાવીએ છીએ. પણ આ આકાર અને ગુણધર્મ બધી અલગ. આ કાચ કાગળ જે આપણે બધાને ખબર છાપવામાં ઉપયોગ કરીએ, પાવડરનો ભૂકાની, તો ગ્રેફાઇટ છે વિદ્યુતને પાસ કરી શકે, પેન્સિલ લખવામાં ઉપયોગ કરીએ છીએ. કોલસોનો કોઈ અનિશ્ચિત આકાર, કોઈ આકાર છે જ નહીં, પણ એની અંદર એક ખાસિયત છે દહનશીલતા. તો હીરો છે બધા કરતા અલગ, કોલસામાંથી બને છે, ક્રિસ્ટલ આકાર કોલસાનો, પણ વિશ્વનો સૌથી મજબૂત પદાર્થોમાં ગણવામાં આવે છે. તો આમ આ કાર્બનના બે ગુણધર્મ છે. બંધવાળો ગુણધર્મ અહીં નથી લેતો કેમ કે આપણે અહીંયા લીધો છે. હાલો તો બીજો ગુણધર્મ બહુ સંયોજકતા, કે કાર્બન ફક્ત કાર્બન સાથે નહીં પણ વિશ્વના ઘણા બધા તત્વ જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન સાથે હાઇડ્રોકાર્બન બનાવે છે, પેટ્રોલિયમ, ડીઝલ, કેરોસીન કહીએ આપણે. ઓક્સિજન સાથે બનાવે કાર્બન ડાયોક્સાઇડ, જેનાથી આપણે જીવિત છે. એનાથી નહીં, વનસ્પતિ જીવે છે, વનસ્પતિથી આપણે જીવીએ છીએ. નાઇટ્રોજન સાથે કાર્બન મળીને વિશ્વનું સૌથી ઝેરી તત્વ KCN બનાવે છે, HCN બનાવે છે, પોટેશિયમ સાયનાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ બનાવે છે. એટલે બહુ અગત્યનું સંયોજન છે કાર્બન બનાવે છે. આ સંયોજનોમાં બીજા તત્વોની સાપેક્ષમાં આ સંયોજનો જે આપણા સંયોજન છે એ બીજા તત્વોની સાપેક્ષમાં સ્થાયી હોય છે. આપણું જે આ સંયોજન છે કાર્બન ડાયોક્સાઇડ, CH4, આ વાતાવરણમાં વાયુ અવસ્થામાં જોવા મળે, પણ કાર્બન સાથે જે હાઇડ્રોજનના બંધ છે એ આ હાઇડ્રોજન સરળતાથી છૂટું ન થાય, કેમ કે આની વચ્ચે છે ને પ્રબળ આકર્ષણ બળ છે. આ સંયોજનો બીજા તત્વોની સાપેક્ષમાં સ્થાયી છે, કારણ કે બીજા તત્વોની, અહીં તમે શબ્દ બદલાવી નાખજો, બીજા સંયોજનોની સાપેક્ષમાં સ્થાયી હોય છે, કારણ કે કાર્બન બીજા તત્વની સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાય છે. એટલે જોડાય છે પણ નબળા બંધથી નહીં, એકદમ પ્રબળ આકર્ષણ બંધથી, એટલે સરળતાથી તૂટતું નથી. હા, તેથી કહી શકે કે કાર્બન એ સર્વ જગ્યાએ જોવા મળે છે, બધી જ જગ્યાએ જોવા મળે છે. આપણો શબ્દ સાબિત કર્યો. અને બીજો ખાસિયત કે આ મનુષ્યના જીવનનો આધાર સ્તંભ છે. ભાઈ, આ પ્રશ્ન પેલા 10માં બહુ પૂછાતો, કાર્બન એ મનુષ્યના જીવનનો આધાર સ્તંભ છે, સમજાવો. શું કામ? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગર આપણી જે ગતિશીલતા છે, આપણી ગતિશીલતા એક બીજી જગ્યાએ જવામાં 0 0 0. અત્યારે આપણે લાઇટથી હાલતા સાધનો આવ્યા છે, એટલો બધો વિકાસ નથી થયો. થોડાક સમય પહેલા જોવો જાય તો 0 0 0 જ હતું. પેટ્રોલ ડીઝલ વગર પરિવહન ઠપ થઈ જાય. બીજી વસ્તુ વાત કરીએ, ઈ જ કાર્બન ન હોય તો વનસ્પતિ ન જીવે તો આપણે ઓક્સિજન ન મળે, આપણે ગાયબ. શ્વસનમાં પણ, દહનમાં પણ અને બનાવટમાં પણ કાર્બોદિત, પ્રોટીન, ચરબી બંધાઈને બનાવવાવાળો કાર્બન છે. એટલે મનુષ્ય જે પૃથ્વી પર જીવે છે એનું મેન આધાર છે કાર્બન. એટલે કાર્બનને જીવનનો આધાર સ્તંભ કહેવામાં આવે છે. હાલો સ્ક્રીનશોટ લઈ લો. થોડુંક આ વખતે આડું લખાયું છે પણ હલવે લેજો. હાલો, હવે સામેના પેજ ઉપર, પેજ નંબર તમને 63 ઉપર સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે માહિતી આપી ગઈ છે. હા, તો એમાં આપણે ખ્યાલ જ છે ભાઈ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય? જે કાર્બન ની જેટલી શાખા હોય, માન લો આ કાર્બનની 4 શાખા છે, બીજા કાર્બનની પણ 4 શાખા છે. અત્યારે કાર્બન એક બંધથી જોડાયેલા છે. પાછું સમજાવું સંતૃપ્ત અસંતૃપ્ત. જો કાર્બનની બધી જ શાખાઓમાં હાઇડ્રોજન ગોઠવાય છે, 3 જે શાખાઓ ખાલી છે, એક બંધથી જ કાર્બન સાથે જોડાય છે, તો આવા કાર્બનને જેટલા જોતા હતા એટલા હાઇડ્રોજન મળી ગયા, તો આને કહેવામાં આવે સંતૃપ્ત. પણ માની લો 2 હાઇડ્રોજન ન મળ્યા તો 2 હાઇડ્રોજનની અસરના કારણોસર 2 ઇલેક્ટ્રોન છૂટા થયા, બેના એક એ 2 બંધ બનાવશે. માન લો અસ્તા 2 ન મળ્યા તો આ 2 ઇલેક્ટ્રોન જે છૂટા થયા એ પાછો એક બંધ બનાવે. તો કાર્બનના દ્વિબંધ અને જે ત્રિબંધ જોવા મળે આને કહેવામાં આવે અસંતૃપ્ત. મતલબ એનું પેટ ભરાયેલું નથી. સંતૃપ્ત શબ્દ ક્યાં આવે? ભરાયેલું. પેલો આલ્કેન છે ફૂલ ભરાયેલો છે, કેમ કે એની 4 શાખામાં હાઇડ્રોજન ગોઠવાય, 3 શાખામાં હાઇડ્રોજન ગોઠવાય. કાર્બન વચ્ચે ખાલી એક જ બંધ થયો. આમાં શું થયું? કાર્બન વચ્ચે એક જ બંધ હતો, પણ સામી પાસે 2 ઇલેક્ટ્રોન આયા ખાલી હતા. તો આનો એક ભેગો થઈ એક બંધ બન્યો, પાછો નીચેની એક બંધ એક બીજો બંધ બન્યો. એટલે 2 બંધ કે જે 3 બંધ વાળું સંયોજન છે જેમાં હાઇડ્રોજન ઘટે છે, જોતા એટલા મેળા નથી. જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનોને જોતા હોય એટલા હાઇડ્રોજન ન મળે તો એને કહેવામાં આવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આગળ આપણે વ્યાખ્યા લખી નાખીએ.
પૂછાતી નથી પરીક્ષામાં, આજ સુધી કોઈ દી નથી પૂછાણી. પણ તમે પેજ ઉપર જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એવો ટોપિક મારી ગયેલ છે, પણ સમજાયું છે હું જે આપણે બે કોષ્ટકોમાં ભણીને આવ્યા છે એના વિશેની માહિતી. લગભગ ખૂણાની તો નથી આવી, બાકી તમને આવશે કે હાઇડ્રોજન કાર્બન વચ્ચે સાયન્સમાં આવશે 108 ડિગ્રીની કંઈક માથે આવે છે, એટલાનો ખૂણો પણ બને છે. આ બધી સાયન્સની અંદર તમારે ભણવામાં આવશે, અત્યારે આપણા માટે કંઈ જરૂરી નથી. તો આપણે શું કર્યું કે ભાઈ જે કાર્બન છે એ બીજા કાર્બન સાથે જોડાયેલો, બાકીની જે એની 3 શાખાઓ છે એમાં જો બધા જોતા હાઇડ્રોજન ગોઠવાઈ જાય તો જ આને બોલવાનું કે આ સંતૃપ્ત છે, ભરાયેલો. પણ જો બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા, માન લો આ બે હાઇડ્રોજન જે અહીંયા બંધ હતા એ ભાગી ગયા, લાલચ કોકે આપીને વહી ગયા, તો હવે બે થી બનશે દ્વિબંધ, બે ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બનાવશે. તો દ્વિબંધ દેખાય કે ક્યાંય તમને ત્રિબંધ દેખાય, તો આને તમારે કહેવાના છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. રેડી? તો આ રીતે બે ટોપિક છે. હવે બાજુ નીચે હા એક તમને એ શીખાડી દઉં. માન લો તમને એમ કીધું છે ઇથાઇન નું આણ્વીય સૂત્ર બનાવો. તો આપણે શું કરશું? રિવિઝન કરાવું. પાછળ આગળ આવ્યું છે ઇથ. ઇથ એટલે કેટલા કાર્બન? તો કે 2. પાછળ આવ્યું છે આયન, એટલે આ પેલું કોષ્ટક છે EN ઇન આયન, પેલું કોષ્ટક. એમાં આયન ત્રીજી લાઈનમાં આવતો તો 3 લીટા મૂકી દેવાનું, પછી જેટલી શાખા ખાતે આપણે હાઇડ્રોજન ગોઠવતા. તો સૂત્ર બેનું 2 કાર્બન અને હાઇડ્રોજન 2. તમારે આ રીતે જ પાકું કરવાનું છે. તો માન લો કોઈ રાસાયણિક સૂત્ર એના જે આણ્વીય સૂત્ર હતા એ પાકા કરી લીધા. હું આણ્વીય સૂત્ર હતું તો ભાઈ CnH2n+2. આ કેનું હતું? આલ્કેન. એમાંથી 2 ઘટાડી દો તો આલ્કીન, અને એમાં અસ્તર 2 ઘટાડી દો તો આલ્કાઇન. આ તો આલ્કાઇન શ્રેણી દેખાય. હવે તમારે કેટલા કાર્બન વાળું ગોતવાનું છે? ઇથ. ઇથ એટલે કેટલા કાર્બન? 2. તો એની જગ્યાએ બગડો મૂકી દો. અહીંયા બગડો, હાઇડ્રોજન ની ના બગડો 2 × 2 -2. તો આ બગડો હાઇડ્રોજન 2 × 2 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2. તો સૂત્ર બનીએ C2H2. આમ પણ ગોતી શકાય, આમ પણ ગોતી શકાય, તમારી ઈચ્છા, તમને જે ઠીક લાગે. હાલો તો હવે નીચે જેટલે તમને એક બંધ, દ્વિબંધ અને હાઇડ્રોજનના બંધારણ આપી ગયેલ છે એ પૂરા થઈ ગયા. પાછલા પેજ ઉપર પણ 64 પેજ ઉપર જે કોષ્ટક છે એ પૂરું થઈ ગયું. દ્વિબંધ થી કેમ જોડાય ઇલેક્ટ્રોન્સને આપણે એક ફન જરૂર છે નહીં. બસ તો આ 2 પેજમાં તમને લગભગ સંયોજનો બધા આવી ગયા. હવે આપણે 2 લેક્ચર નવા બનાવશું જેમાં આપણે કાર્બનના 2 ગુણધર્મ, એક છે સમઘટક અને બીજું સક્રિય બંધારણ થશે. તો એક વિડીયો મળે હું, અને નહીં પૂરા હોય તો 2 વિડીયો મળેશું, પણ આપણે 2 ને પૂરા કરશું આજની તારીખમાં. હાલો તો એ બીજા લેક્ચરની અંદર આપણે લઈ લેશું. પછી આવશે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એક 2 માર્કનો અલગથી પ્રશ્ન છે, એને પણ નવો વિડીયો મળેશું. એટલે લગભગ કાર્બનિક પાર્ટના તમામ પોઈન્ટ પૂરા થઈ જાય. સમાનધર્મી શ્રેણી પૂરી થઈ. આપણે જે શ્રેણીમાં સમાનધર્મી શ્રેણી, પછી એના રાસાયણિક ગુણધર્મો શરૂ થાય છે, જે આપણે જરાક ડીપમાં જોવાના છે. તો હાલો પાઠ ધીમે ધીમે ખેંચીએ, શરૂઆત કરીએ. અને અત્યારે 2 ગુણધર્મ આપણે બતાવીએ, જેમાંથી MCQ અને 1-2 માર્કનો પ્રશ્ન નીકળે છે. હવે આવતા લેક્ચરમાંથી જોશું. હાલો આ પ્રશ્ન આપણા માટે IMP હતો, 3 માર્કનો સર્વતોમુખી સ્વભાવ. થાય તો બધા જ વિદ્યાર્થી પાકું કરી લે છે. જ હાર્ડ છે સમજવા, એવું એકવાર રિવાઇન્ડ કરશો એટલે આવડી જાય. હાવ સિમ્પલ. કાર્બન કાર્બન સાથે જોડાવાની એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાવાની ક્ષમતાને કેટિનેશન કહેવાય. અને કાર્બન કાર્બન સાથે જોડાઈને 4-5 સ્વરૂપો બનાવે છે. હીરો છે, ગ્રેફાઇટ છે, કોલસો છે. તો આ ગુણધર્મ પણ કાર્બનમાં છે. એના પછીની વાત કરીએ તો કાર્બન કાર્બન સાથે જોડાય છે જ્યારે કાર્બન અન્ય તત્વો સાથે જોડાવાની ક્ષમતા જોવા મળે, જેને બહુ સંયોજકતા કહેવાય. વિશ્વમાં એક જ છે કાર્બન જે જેટલા સંયોજન બનાવશે એટલે દુનિયામાં કોઈ નથી બનાવતું. સાથે કાર્બન છે, ધ્યાન દેજો કે કાર્બન છે એ બીજા તત્વો સાથે જે જોડાય તો કાર્બનનું સ્વરૂપ નાનું હોવાના કારણોસર પ્રબળ આકર્ષણ બળથી જોડાય છે. હવે 4 રીતે લખવાનું છે, 3 માર્ક મળશે તમને. હાલો તો આવતા વિડીયો મળીએ. અસ્તુ, જય ભગવાન.